સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અભિમન્યુ અજય યુવા યોદ્ધાની કથા. અભિમન્યુ મહાભારતના એક અતિશય પરાક્રમી ધીર અને યુવાન યોદ્ધા હતા. તેઓ અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા અને શ્રી કૃષ્ણના ભાણેજ. અભિમન્યુની કથા હિંમત, શૌર્ય અને બલિદાનનું પ્રતીક છે. જન્મ અને બાળપણ. અભિમન્યુનો જન્મ સુભદ્રા અને અર્જુનના ઘરમાં થયો. તેમનો ઉછેર માતૃ શ્રી કૃષ્ણના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ થયો. કહેવાય છે કે જ્યારે અભિમન્યુ માતાના ગર્ભમાં હતા ત્યારે અર્જુનને સુભદ્રાને ચક્રવ્યૂહ તોડવાની કલા સમજાવતી વખતે અભિમન્યુએ તેની 6 વાર સંખ્યા સુધીની રીત સાંભળી હતી, પરંતુ બહાર નીકળવાની રીત તે સમય સુધી સમજાવી ન હતી કારણ કે સુભદ્રા સૂઈ ગઈ હતી. આથી અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાની તો જાણ હતી, પણ બહાર નીકળવાની રીત ખબર ન હતી. યુદ્ધમાં પ્રવેશ. મહાભારતના યુદ્ધના 13મા દિવસે કૌરવો દ્વારા ચક્રવ્યૂહ રચાયો હતો. યુદ્ધના દિવસે અર્જુન અને શ્રીકૃષ્ણ દૂર લડાઈમાં વ્યસ્ત હતા. પાંડવોના પાસેથી ચક્રવ્યૂહ ભેદવા માટે કોઈ ન હતું. અભિમન્યુ આગળ આવ્યો અને કહ્યું, મારે ચક્રવ્યૂહ તોડવું જાણે છે, હું તેમાં પ્રવેશીશ. પાંડવો આશ્ચર્યચકિત થયા, પણ તેની હિંમત અને આત્મવિશ્વાસ જોઈને તેમણે મંજૂરી આપી. ચક્રવ્યૂહમાં અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશી ગયા અને એકલા હાથે દૂધકાઠ જેવી કૌરવ સેના સાથે યુદ્ધ કર્યું. દુશ્મનોએ નિયમ વિરોધી રીતે સહિયારો હુમલો કર્યો, જેમાં દુશાસનનો પુત્ર અશ્વત્થામા, કર્ણ, કૃતવર્મા, શ્રુતાયુ અને બીજા ઘણા જોડાયા. તેમ છતાં અભિમન્યુએ પ્રચંડ યોદ્ધા તરીકે લડાઈ કરી. તેમનો ધનુષ્ય તૂટી ગયો, ઘોડા અને રથ સલગ મરી ગયા. પછી તેમણે ગદાથી યુદ્ધ કર્યું. અંતે તેમણે અતિશય પરાક્રમ સાથે શહીદી આપી. બલિદાન અને વારસો. અભિમન્યુના બલિદાનથી આખું યુદ્ધ હલાઈ ગયું. પાંડવો દુઃખથી ભડકી ઉઠ્યા. તેમણે શપથ લીધો કે દરેક અયોગ્ય રીતે યુદ્ધ કરનારાનો વિનાશ કરશે. અભિમન્યુનો પુત્ર પરીક્ષિત તેમના મૃત્યુ પછી જન્મે છે અને પછી હસ્તિનાપુરનો રાજા બને છે. શીખ મોરલ. અભિમન્યુ એક પ્રેરણા છે કે વય નાની હોય તો પણ ધૈર્ય, પરાક્રમ અને ધર્મના પથ પર અડગ રહી શકાય. દુરું જ્ઞાન ખતરનાક હોઈ શકે છે, પણ સાચું મનોબળ હોય તો માનવને પણ જીત મેળવી શકે છે. તેમના બલિદાનથી શીખ મળે છે કે ધર્મ માટે અને સત્ય માટે લડવું એ યોદ્ધાઓનું સત્ય છે. જય અભિમન્યુ.